જય માતાજી બધાને નવા બ્લોગમાં સ્વાગત છે બધાને હર હર મહાદેવ કેમ છો બધે મજામાં થઈ છે ને અત્યારે આપણે જો કમ્પ્લીટ થઈ ગયા છે હવે જવું છે કારખાને આપણે ઘણા દિવસ પાછો બ્લોગ હતો ભાઈ નવો પાછો આપણે રેગ્યુલર કરવાનો છે કારણ કે આપણે ખીજાય છે કે બ્લોગ બનાવ્યો મારી મમ્મીને જો બેઠા એ કે બ્લોગ બનાવ્યો તો આપણે પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને કારખાનું પર ચાલુ થઈ ગયું છે જો અમે ખુલી ગયું છે અને આપણે કરણભાઈ નાવાની તૈયારી કરે છે અને આપણે હવે જવું છે કારખાને ચાલો આપણે ડાયરેક્ટ કન્ટિન્યુ કારખાને જઈને મળી હું એ માયક નું લગાડેલું છે હા માયક મેં આ ફિટ કર્યું તમે દેખાતું નહીં હોય એવું છે બધું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને આપણે જઈએ હવે કારખાને ડાયરેક્ટ ત્યાં જઈને તમને મળવી તો જો ખીહેર આવી ગઈ છે એટલે આપણે રોનકભાઈ ની કાક કરે છે ફિરકીમાંથી દડિયો કરે છે કેમ એમ કરો હે ભાઈ એમ કેમ ફિરકી આ ફિરકી હરી છે હે નહીં ફિરકી એ તો ભાઈ વાર છે નહીં તો તે જો ખાલી કરે ફિરકી અને પવરાવું લાગે આપણે કે પવરાવાનું છે નહીં તારે નહીં તો જો કાક દડિયો વાળે છે ખાલી કરે છે હે ચાલો ભાઈ હવે આપણે ડાયરેક્ટ કારખાને જઈને મળીએ છીએ બ્લોગમાં કા હા કારખાના આપણે સાફ સફાઈ કરવાની છે ઓલું ટેબલ ને બેબલ ને કટોરા ને બટલા સાફ કરી નાખવી ફોન બદલાવ્યો ને એમાં ઉતાર્યું છે નકર કે આપણે ઉતારતા નથી ફોન બદલાવ્યો ને એટલે ઉતારવાના છે તો જો સાફ સફાઈ કરી નાખવી ટેબલ જો બધા આવી જશે જો આપણા કરણભાઈ સાફ સફાઈ કરે છે અને આપણે કન્ટિન્યુ જગ્યાએ સાફ સફાઈ કરી નાખવી મળવી તમને થોડીક વાર પછી ફાઇનલ મિત્રો જો આપણા હીરા આવી ગયા છે ને હીરા જો અવડા છે માપસરના હવે બ્લર થઈ જાય છે ભાઈ બ્લર થઈ જાય અને હવે ટાટરા પર સડાવી દઈ હાલો ભાઈ આપણે ટાટર સડી ગયું છે ને હવે આપણે મણવી હીરા ગહવા કાલા અને આપણે હવે સિનેમેટિક શોટ એન્જોય કરવા આપણે સિનેમેટિક લઈ મિત્રો જો 12:30 થઈ ગયા છે ને હવે આપણે જવું છે જમવા તો આપણે હવે જમીએ આપણે મોટર પણ કરી દીધી છે પરંતુ જો આપણે હવે ફટાફટ જમીએ કઈ પાસે કન્ટિન્યુ બ્લોગ કરી દીધો આપણે ફટાફટ હવે જમીએ જો બધું બંધ કરી દીધું છે તો આપણે જો જમી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને એ બધા બેઠા છે ત્યારે બપોરે તડકો ખાય છે જો બધા ભેંસ કે છે બધા બેઠા છે અને હજી રોંઢો કરવાનું હાલે છે તો બધા રોંઢો કરે છે હે જો ટીવી જોતા કાક સિરિયલ આવે છે અને બધા જોતા ખાય છે બધા અને બ્લોગ ઉતારે છે દોડીને આવે બ્લોગમાં આવે જો એ બ્લોગ ઉતારે એમ કરીને દોડીને આવી હે આ લે ઉતારી લો જો આ ભાઈ સાયકલ હાકે બસ ને જો બે ભટકાણા હોય છે હે જો બે ભાઈ ભટકાણા કા વાગ્યું તાર કાક કેવરું કઈ જાય હે હું હાલ તો ભાઈ દુકાને જવું છે આપણે દુકાને જતા ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે આટો મારવા આવ્યા હતા ભાઈ કે ફોટા થોડોક પાડવા છે તો ફોટો પાડવો છે કે છે તે ફોટો એકાદ બે પાડી દેવી ને અત્યારે આવ્યા છીએ આપણે મેચ નું મેદાન છે બધા મેચ રમે પેલા એમ બહુ રમતા આવતા પણ હવે કોઈ રમવા નહીં આવતું કારણ કે બધા કામે ચડી ગયા બધા સુરત અમુક ઉઈ જાય ને એવું બધું છે એટલે આપણે કઈ આવતા નહીં ત્યાં મેચ નું મેદાન છે જો ગ્રાઉન્ડ મસ્ત મેદાન આખું ગ્રાઉન્ડ છે આ બધા મેચ ને એવું રમે તો આ ભાઈ
ગાડીમાં પાડવા ફોટા એમ છે તો આને ફોટા પાડી દેવી આ ભાઈ ફોન લીધો છે ને હમણાં તે કેવા ફોટા આવે છે તો એ બધું જોઈ લેવી આપણે જો ગાડી એ જોઈ ગયા પડતો ને વિડીયો ચાલુ જ છે હમણાં ભાઈ પાડે તો મુહૂર્ત કીધ નાખે હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આજ આખો દી મેં શું કર્યું છે બધું તમને બ્લોગમાં જોવા મળશે હે કારખાને ને આ ભાઈ આખો દી તો કારખાનો હોય એમાં આપણે બ્લોગ હમણાં બનાવતા નહોતા હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે જો ગયા હતા ત્યાંથી આપણે અદાનેથી ને આપણે થોડા ફોટા ક્લિક કર્યો હતો ભાઈ ફોટા ક્લિક કરી દીધા અને અત્યારે આપણે હું આવી હશે આપણા જતીનભાઈ ની રૂમમાં અને જવસા હારિયામાં એટલે આપણે ઘડી કીધું બપોર છે આપણે એ રૂમમાં સુઈ જઈએ ને હાલો આપણે ડાયરેક્ટ કારખાને જઈને મોસી બ્લોગ કન્ટિન્યુમાં રહેજો તાર કઈ કેવું છે નહીં તો આપણે ફોન જોવે છે આપણે મને ઘડી ફોન જોવા હાલો મળ્યું ડાયરેક્ટ કારખાને જઈને ફાઇનલી મિત્રો જો આપણે શેઠ આવી જશે અને શેઠ બેસી જશે હીરા જોવા તો આ શેઠ છે તો આવડે છે શું આવડે આવડ્યો દોડ્યું મારો આવી તો આપણે આવી જશે કારખાનામાં જો ના અત્યારે બેઠા છીએ આપણે ભૂવી રાખવા ને હમણાં ઉપર દેખો બધા ઘરના હોય એટલે જો દોરી મારે છે આપણે નેહાબેન તો હાલો કન્ટિન્યુ રહીએ બ્લોગમાં ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કારખાનામાં અને કારખાનામાં બધા જો મહિના સીરા જો આપણે અહીં પણ ગામ આવ્યો છે અહીં તો બધા ઘરના બેઠા છે કે આ કીધું આવ્યા છે બ્લોગ કીધું ઉતારી લેવી આ ભાઈ બેહવા આવી ગયા છે નેહાબેન ને આગળ જો મહિના છે ગવા હજી ઘરના આવ્યા છે તો આ બધા હજી બાકી છે આવવાનું અને આ ભાઈ ફોન જોવે છે એવું બધું છે જો હજી બધા આવી છે આપણે ઓછું બેવાનું છે તો ભાઈ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આખો દી હું કર્યું બધું તમને દેખાડશું વિડીયોમાં હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જો આપણે હાથ પડી ગઈ છે આપણે ખાઈ પીને કમ્પ્લીટ નવરા થઈ ગયા છે ને આ બધા બાદ છે ગોદડા હાટું આ બધા જો છે ને હાટું બાદ બ્લેન્કેટ હાટું બાંધે છે આ બધા જો હુવે ને તે બધા ગોદડા હાટું બાંધે છે આપણે કરણભાઈ આવે ને આપણે જવું છે વાડીએ અને આ બધા બાંધે છે બાંધો હરકા બાંધો તો હું જોઉં બાંધો બાંધો ઓલા ભાઈ આમ હુતા છે રોનક અને આ બધાને ખાટલા પાથરી દીધા છે ને બધા હુઈ ગયા હવે જો આપણું વાત લઈને જવું છે આપણે વાડીએ તો આપણે ફટાફટ વાડીએ જઈએ હું બોલો બોલ જો બાંધે જો બાંધે દાંત આવે છે પાછા બાંધો હરખા બાંધો જો બાંધે છે જો તો હાલો આપણે કન્ટિન્યુ રહી જાય બ્લોગમાં આપણે ડાયરેક્ટ વાડીએ જઈને ડાયરેક્ટ મળીશું બ્લોગમાં મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડી અને બાંધણી ચાલુ થઈ ગઈ છે કરણભાઈ અને આ મોરભાઈ કાટલેથી બાંધો તમે જોઈ શકો છો રમત કરે છે બે એવું દાદા ખીજાણા જો દાદા વાળું કરે છે વાળું કરતા કરતા ખીજાણા છે અને આ બે ધરાણા છે બે બખાડા ભરી ભરી અને હવે આપણે નીરવું છે એટલે આપણે ફટાફટ ગાઉન બાઉને નીર દેવી અને બ્લોગ આપણો થઈ ગયો છે પૂરો કરી દેવાનો છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યું છે નેક્સ્ટ બ્લોગમાં ત્યાંથી બાય બાય ને માતાજી બને બાય સબસ્ક્રાઇબ કરી દેજો હાલ મળ્યું છે નેક્સ્ટ બ્લોગમાં ત્યાંથી બાય બાય હર હર મહાદેવ